જુનિયર એડવોકેટ મિત્રો ખાસ સાંભળે, એક જ વાતચીતને આપણે કટકા કરીને મૂકીએ છીએ જેથી કરીને સમજવી સરળ પડે. આગળ સમજો કે નોંધ કેવી રીતે દાખલ કરશો. સિક્વન્સમાં જોડી લેવાય કે હા જોડી લેવાય, એક એમાં કઈ વાંધો નથી, એક જ નોંધમાં જોડી લેવાય. હવે નવી ઓનલાઈન પદ્ધતિ ચાલુ થઈ ને, હવે હા, તમે online કોઈ પણ સિલેક્ટ કરી શકો નામ કે આ મરણ પામેલ છે. હા 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 કરી શકાય. હા તો પછી ઓલા પણ આડી લીટીના વારસદાર ચડાવો, ત્યારે પછી ઓલા સીધી લીટીના અત્યારે ચડે છે કે આ મહિને મરણ પામેલા. ઈ આડી લીટીના જેટલા આડી લીટીની અંદરમાં જેટલા સીધી લીટી આવતા ને એના ચડાવવા પડે. આડી લીટી એકવાર જોવાની, આડી લીટીમાં A B C છે, મગન છગન ને રામજી છે, એમાં રામજી હયાત નથી તો રામજીના વારસદારોને ઊભી લીટીના જેટલા આવતા હોય એટલા જોડી દેવાના. આડી લીટીમાં જેટલા પેલા આવતા હોય ને ઈ મરણ પામનારની આડી લીટીની અંદર ઈ બધાના વારસદાર જોડવા પડે, હયાત ન હોય એટલાના. હયાત હોય તો એકને જ જોડવાનો. બરોબર છે. થોડુંક સમજાણું, થોડુંક બાઉન્સ જોયું છે સાહેબ. ફરી વાત કહું નથી કેતો ના, ફરી વાત કહું, જુઓ ઈ જે ગુજરી જાય છે એનો વારસાઈ બાપુજીનો આંબો હોય ને, ગુજરનારના બાપુજીનો વારસાઈ આંબો ચડ્યો હોય, ઈ બાપુજીને વારસાઈ આંબા એટલે ગુજરનારના જેટલા ભાઈ બહેનો હોય એ બધા આડી લીટીના થયા, એની ફેવરમાં એનો હક જતો થશે, એટલે કે એની વારસાઈ ચડશે. ગુજરનારની વારસાઈ જે છે એના ભાઈ બહેનની તરફેણમાં જશે. હવે એના ભાઈ બહેનો માંથી કોઈ હયાત નથી. એક વ્યક્તિ માનો કે રામજીભાઈ કરીને એક ભાઈ એનો હતો, એ હયાત નથી. શામજીભાઈ મગનભાઈ છે અને એક બેન છે પાનુબેન બેન છે, એ છે. તો જે ભાઈ નથી એના વારસદારો ઊભી લીટીના જેટલા થતા હોય, પેલા આપણે કરી આડી લીટી કરી એના ભાઈઓની, હવે એના ઊભી લીટી વાળા જેટલા હોય જે હયાત નથી એટલા જોડી દેવાના. એવા એક થી વધારે જેટલા કેસ હોય એના જોડી દેવાના. ઈ સમજાજો. તો પછી માની લો કે છગનભાઈ ના સીધી લીટી ના આવતા તો ઈ એના નામે આડી લીટીમાં જ ગણાશે ને, તો પાછો નહીં થાય? હા ના, નો બખડો થાય ને સાહેબ. જો ફરીને કહું, સીધી લીટીમાં જેટલા હતા ને ઉપર એક કામ કરો, જો તમે જયારે ફ્રી હોય શકો તો ઓલો 7/12 મેં મોકલે તમે ખોલી શકો? હા ખોલી શકું. હા તો મને ખોલો તો હું સીધું તમને પોઈન્ટ ઉપર આવું આખો ફોન કાપી નાખો, હું ફરી વાર જોઈને પછી કરું એટલે ખોટી ઓલી ન થાય. ખેડૂત મિત્રો, સીધી લીટી અને ઊભી લીટી એ તમારા માટે સમજવી તો અઘરી છે, પરંતુ રેવન્યુના કર્મચારીઓ તથા મારા જુનિયર એડવોકેટ મિત્રોને સરળતાથી સમજાય એટલા માટે આ એક જ ફોનની અંદર કટકા કરીને અલગ અલગ સમજાવું છું, જેથી કરીને આવો જ્યારે કેસ આવે ત્યારે તમે એને સરળતાથી હેન્ડલ કરી શકો. આપ જો રેવન્યુના કોઈ કર્મચારી હો, રિટાયર્ડ ઓફિસર હો, અથવા તો જો રેવન્યુનું કામ કરતા એડવોકેટ મિત્રો હો, તો મારા મોબાઈલ નંબરથી મને વોટ્સએપની અંદર મેસેજ કરજો. તમારી પાસે મારો મોબાઈલ નંબર ન હોય તો યુટ્યુબમાં જ્યારે તમે આ સાંભળો ત્યારે રમણીભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલ ગમે તે જોતા હો, રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક, રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક કે રમણીભાઈ કોટડિયા વિડીયો, એના કોમેન્ટ્સની અંદર તમે તમારું નામ લખો, મોબાઈલ નંબર લખો તથા તમારો વ્યવસાય ડેઝિગ્નેશન લખો કે હું એડવોકેટ છું, હું તલાટી મંત્રી છું, હું રેવન્યુનો એક્સ કર્મચારી છું, જેથી કરીને તમારું એક હું અલગ ગ્રુપ બનાવીશ અને એ અલગ ગ્રુપની અંદર આપણે આવી માહિતીઓ શેર કરતા રહીશું, જેથી કરી અને તમારા અનુભવનો લાભ બીજાને મળે, ઉપરાંત મારા માર્ગદર્શનનો લાભ જે તમને મળે એને તમારા થકી જે મારા ખેડૂતો સુધી પહોંચે એવો આપણો શુભ હેતુ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આગળ પણ હજી આ ટાઈપના ફોન આપણે એના પાર્ટ કરી અને એક એક મેટરને સમજશું જેથી કરીને એકદમ ક્લિયર થાય.